રાજકોટ ની અંદર આપડી આ બીજી હવા રહેતી જે કામ કરવા આવ્યો તો એ થઈ ગયું પૂરું. ગાડીને ધ્યાનમાં રાખીને ગાડી ચલાવવા આપી દીધી પ્રદીપભાઈ. ગોંડલ રોડ ઉપરથી રખડતા ભટકતા જવાનું પજ્યાન રૂમ, પણ એ પેલા પેટના ખાડાનું કઈ કરવું પડશે. તો આવી ગરમા ગરમ ગાંઠિયા લેવાનું કરાવી દીધા પાર્સલ. મને તો રોજ રખડતા જોવો છો, આ દુકાન રખડતા જોઈ લો. રોજ ભેંસ નું દૂધ પીવા વાળા ઠેલી દૂધ નો ચા પીશે. કોથળી ઉપર તો 3 ગ્લાસ દોર્યા પણ નીકળશે 1 ગ્લાસ દૂધ. હવાર માં 26 રૂપિયા ખર્ચો કરી નાખી. ગાડી ઉપરથી એક ધોળ વસ્તુ ગોતીને બતાવો ને તો માનું. किस किस्म के सवाल कर रहे हैं आप मुझसे? ત્યાંથી આવી ગયા રૂમે જ્યાં આપણે આવવાનું હતું. પણ આ કુંભકર્ણ ના માસી 3-4 છોકરા જ હતા. બનાવેલો ચાંદ બધા ભેગા થઈને કરવાળો નાસ્તો. હાથ પેડા ગાંઠિયા લઈને થોડાક મેં દાબડ્યા. શું કે પદ્યા 2-4 દી જે રોકે જવા આયા ઘર ભેગું થાને ભાઈ. તો ઉપડે ત્યાંથી ઘરે જવા જે ત્યાં ઉભો ઉભો મને કહે આપડા એક સપોર્ટર અંગૂઠા વાળા શીશામાં સોડા પીને ઉપડી ગયા ઘરે જવા. જ્યાં સુધી બાઇકમાં પાછળ બેવા વાળા નહીં આવે ત્યાં સુધી જિંદગી આમનામ બ્લેક એન્ડ વ્હાઈટ રહેવાની. આજે ડેમ ચોકડી થતા નીકળી ગયા રાજકોટ બહાર. 500 નો કોટો ચડાવીને ટાંકી કરી નાખી ફૂલ. એટલે ઘડકમાં ભડલા આવી ગયો. અમારું ભડલા નહીં આ ભાડલા હે. બપોરના 12 વાગે તોય ટાઈટ ભાઈ. ટાઈટનું કારણ આવડો મોટો પંખો. આ જોઈ જ લેવી કોને કોને ખબર હે ક્યાંનો રસ્તો. પાળીએ થતા આવી ગયા બોડી. તમને ખબર હે બોડી કોનું ગામ હે? ત્યાં પ્રસંગમાં ભૂરી